થશે તને શું ખબર? દેવતાઓ બધા ખૂબ માયાવી હોય છે. એ બહુ કપટી હોય છે. તારી સાથે કેવું કપટ કરશે તને શું ખબર? જીવનમાં ક્યારે પણ કાચા કાનના થશો નહીં જો સુખી થવું હોય ને તો. અત્યારે આપણે બધા દુઃખને નોતરીને બેસી ગયા છે એનું કારણ કે આપણે તરત જ કોઈકની વાતોમાં આવી જઈએ છીએ, તરત જ કાચા કાનના થઈ જાય છે. પરિણામે પરિવારો બધા વિખાઈ ગયા છે. કંસમાં અન્ય કોઈ બીજો બહુ મોટો દુર્ગુણ નહોતો, એક જ દુર્ગુણ હતો, એ કાચા કાનનો હતો. આકાશવાણીની વાત સાચી માની લીધી. નારદજી કે અન્ય કોઈના જે ખરાબ મિત્રો હતા એ જે કંઈ કઈ બધું સાચું માની લે. જેમ બીજા કેમ કરે. પોતાનું જીવન છે, મનુષ્ય પોતે થોડુંક વિચારીને જીવવું જોઈએ. જેમ બીજા કહે એ પ્રકારે જીવન વ્યતીત ન કરવું જોઈએ. આપણા જીવન વિશે બીજાઓને વધારે ખબર હોય કે સ્વયં આપણને? આપણા સગાવાલા કે આપણા પરિવારજનો કેવા છે એ આપણને ખબર હોય કે બીજાઓને ખબર હોય? પણ તે છતાંય આપણે એમાં બુદ્ધિ નથી દોડાવતા. બીજા લોકો જે પ્રમાણે કે એ પ્રકારે આપણે બધા જ કર્મો કરીએ છીએ. કંસે પણ બુદ્ધિ ચલાવી નહીં. પાછો દેવકી વસુદેવ પાસે આવ્યો. એમનું જે પ્રથમ સંતાન હતું કંસે એમની પાસેથી છીનવી લીધું અને એક પથ્થરમાં પછાડી અને બાળકને મારી નાખ્યું. કંસ પોતાના મહેલમાં જતો રહ્યો. વળી પાછો થોડો સમય વીત્યો. દેવકી વસુદેવને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો. એને પણ કંસે મારી નાખ્યું. આમ કરતા કંસે દેવકી અને વસુદેવના 6 સંતાનોની હત્યા કરી. ભગવાન શ્રી હરિ વૈકુંઠમાં બિરાજમાન છે. ભગવાને યોગ માયાનો આશ્રય લીધો. ભગવાને યોગ માયાને આજ્ઞા કરી કે હે યોગ માયા, હે માતા, હવે હું પૃથ્વી ઉપર અવતરિત થવાનો છું. હું પૃથ્વી ઉપર જઈશ એ પહેલા શેષ નારાયણજી પૃથ્વી ઉપર જશે. રામ જન્મમાં હું નાનો ભાઈ બનેલો, હું મોટો ભાઈ બનેલો અને શેષ નારાયણજી નાના ભાઈ બનેલા. અને કૃષ્ણ જન્મમાં હું નાનો ભાઈ બનીશ અને શેષ નારાયણજી મોટા ભાઈ બનશે. દેવકીના ગર્ભમાં શેષ નારાયણ ભગવાન સ્થાયી થાય એટલે તમારે દેવકીના ઉદરમાં જે ગર્ભ છે શેષ નારાયણજી જે રહેલા હશે એમને વસુદેવજીના બીજા પત્ની જે વ્રજમાં નંદ બાબા અને વસુદેવને ત્યાં રહે, નંદ બાબા અને યશોદાને ત્યાં રહે છે, ત્યાં કને રોહિણીજીના ગર્ભમાં એક ગર્ભને પ્રસ્થાપિત કરવાનો અને તમારે નંદ અને યશોદાને ત્યાં દીકરી સ્વરૂપે અવતરવાનું. હું દેવકી અને વસુદેવને ત્યાં પુત્ર તરીકે અવતરીશ
મારો જન્મ થશે એટલે મધ્યરાત્રે જ વસુદેવજી મને ગોકુળમાં મૂકી જશે અને તમને ગોકુળમાંથી પાછા મથુરામાં લાવશે. તમે મથુરામાં આવશો એટલે તરત જ કંસ આવશે, તમને મારવાનો પ્રયત્ન કરશે, પણ આપ તો અજન્મા છો, સમગ્ર જગતની આધાર શક્તિ છો, યોગ માયા છો, કંસ આપને કંઈ નહીં કરી શકે. એ કંસના હાથમાંથી આપે છૂટી અને વિંધ્યાચલ પર્વત ઉપર વાસ કરવો અને તમે આ જગતમાં વિંધ્યાચલ વાસીની દેવી તરીકે પ્રસિદ્ધ થશો. ભગવાને આ રીતે યોગ માયાને પ્રાર્થના કરી એટલે પછી યોગ માયાએ પોતાનો પૂર્ણતઃ પ્રભાવ પાથર્યો. અનુકૂળ સંજોગો આવતા શેષ નારાયણજીએ દેવકી માતાના ગર્ભમાં વાસ કર્યો. યોગ માયાએ એ ગર્ભનું પ્રસ્થાપન કર્યું છે રોહિણીજીના ગર્ભમાં. ગર્ભનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે. દેવકીજીના ઉદરમાં જે ગર્ભ હતો એ ગર્ભ યોગ માયાએ ત્યાંથી લઈ અને રોહિણી માતાના ગર્ભમાં સ્થાપિત કરી દીધો. રોહિણી માતા પતિથી દૂર છે, દેહના લક્ષણો જોતા એમને જણાવ્યું કે હું સગર્ભા છું, એવો ચિંતિત થયા. તે જ સમયે યોગ માયાએ એમને દર્શન આપ્યા અને યોગ માયાએ બધી જ વાત કરી છે કે દેવકીજીના ઉદરમાંથી આ ગર્ભને અહીં કને પ્રસ્થાપિત ભગવાનની આજ્ઞાથી કરવામાં આવ્યો છે. આપ ચિંતા કરશો નહીં, આપના સતીત્વને કોઈ આંચ નહીં આવે. અને તત્પશ્ચાત એ યોગ માયાએ નંદ અને યશોદાને ત્યાં યશોદાજીના ગર્ભમાં વાસ કર્યો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાને પણ જન્મવાની પ્રગટ થવાની ઈચ્છા ધારણ કરી એટલે ભગવાને દેવકીજીના ઉદરમાં વાસ કર્યો. ભગવાન દેવકીજીના ઉદરમાં પધાર્યા એટલે દેવકીજી અત્યંત તેજસ્વી બન્યા છે. દેવકી અને વસુદેવનું સ્વરૂપ દેવી બન્યું છે. દેવકીજીનું આવું તેજસ્વી સ્વરૂપ જાણી વસુદેવજી સમજી ગયા કે દેવકીએ હવે પરમાત્માને ધારણ કર્યા છે. બધા દેવતાઓ પણ સમજી ગયા કે હવે પરમાત્મા શ્રી હરિ ધરાધામ ઉપર પ્રગટ થવાના છે. એટલે બધા જ દેવતાઓ સૂક્ષ્મ સ્વરૂપે દેવકીજીના ઉદરમાં રહેલા ભગવાનની સ્તુતિ કરવા માટે આવ્યા છે. ભગવાન તે સમયે દેવકીજીના ગર્ભમાં છે. દેવતાઓ એમની સ્તુતિ કરી, જે સ્તુતિ ગર્ભ સ્તુતિ તરીકે પ્રખ્યાત છે. ઘણા લોકો કહે કે ભગવાને ક્યારે કોઈ માતાના ગર્ભમાં વાસ કર્યો નથી, તો અહીં કને ભાગવતમાં ગર્ભ સ્તુતિ બતાવી છે. ભગવાને દેવકીજીના ઉદરમાં વાસ કર્યો છે. જે સ્ત્રી સતીત્વને ધારણ કરતી હોય, પતિવ્રતા હોય, એ પરમાત્માને ધારણ કરી શકે છે. ભાગવતમાં જ લક્ષણો બતાવ્યા છે કે કેવી સ્ત્રી પરમાત્માને ધારણ કરી શકે. જે પતિવ્રતા હોય, સતીત્વને ધારણ કરનારી હોય, ઈર્ષાથી રહિત હોય, પોતાના પતિના પરિજનોને પણ પૂર્ણતઃ સ્નેહ આપતી હોય, ધર્મનું પાલન કરતી હોય, એને ત્યાં ભગવાન અવતરિત થાય છે. ભગવાનના અંશ સ્વરૂપ મહાપુરુષનું પ્રાગટ્ય એવી માતાઓને ત્યાં થાય છે. બાકી અત્યારે ફેશનમાં ભ્રષ્ટ થયેલી, પોતાના કુળના આચાર વિચારોને ભૂલેલી સ્ત્રીને ત્યાં ભગવાન અવતરિત થતા નથી. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાને કહ્યું છે કે સ્ત્રીઓ પોતાના ધર્મથી ભ્રષ્ટ થાય
એટલે એમને વર્ણશંકર સંતાનોની પ્રાપ્તિ થાય છે. એ વર્ણશંકર સંતાનો છે એ પછી ધર્મથી ભ્રષ્ટ બને છે, એ અધર્મનું આચરણ કરે છે, પરિણામે એમના પિતૃઓ દુર્ગતિને પ્રાપ્ત થાય છે, એમના કુળની પરંપરા પણ ભ્રષ્ટ બની જાય છે અને પછી એમનું પતન થઈ જાય છે. સ્ત્રી એ જગતનો આધાર છે, નારી એ શક્તિનું સ્વરૂપ છે, નારી એ કોઈ સામાન્ય અબળા નથી. આ સમાજમાં નારીઓએ ખૂબ આપ્યું છે, સ્ત્રીઓએ ખૂબ આપ્યું છે. સ્ત્રીઓએ પોતાનું મૂલ્ય ઓછું ના કરવું જોઈએ. પુરુષો કરતા પણ હજારો ગણું વધારે સ્ત્રીઓનું મહત્વ આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. પણ અત્યારે સ્ત્રી પુરુષ સમોવડી બનવાની લાયમાં જે હજાર ગણી આગળ છે પુરુષો કરતા, એ હજાર ગણી પછી પાછળ પુરુષો સાથે આવવા લાગી છે. સ્ત્રીઓનું ખૂબ મહત્વ છે. બધા જ દેવતાઓએ ભગવાનની ગર્ભ સ્તુતિ કરી છે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતિમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃતમ સત્યસ્ય સત્યમૃતમ સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. હે પરમાત્મા, તમે સત્ય સ્વરૂપ છો. તમને મેળવવાનું શ્રેષ્ઠ સાધન સત્ય છે. ત્રણેય કાળમાં તમે સત્ય સ્વરૂપે બિરાજમાન છો. તમે જ સત્ય પ્રગટ થવાના કારણ રૂપ છો. આ સંસારમાં સર્વનો નાશ થઈ જાય છે, પણ એક સત્યનો નાશ થતો નથી, કારણ કે આપ સ્વયં જ સત્ય છો. બધું નાશ પામે, પણ સત્ય ક્યારેય પણ નાશ પામતું નથી. તમે સત્ય સ્વરૂપે સર્વત્ર દેખાતા હોવાથી હે ભગવાન, અમે સૌ આપને નમસ્કાર કરીએ છીએ. સત્ય સ્વરૂપ ભગવાનની વંદના કરી છે. 9 વખત દેવતાઓએ સત્ય 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 સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃતમ સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. 9 વખત સત્ય સત્ય કહી અને બધા દેવતાઓ અહીંથી અંતર ધ્યાન થયા. પછી ધીરે ધીરે સમય પ્રતીત થવા લાગ્યો છે. બધાને જણાયું છે કે હવે સારા દિવસો આવવાના છે, અધર્મ દૂર થવાનો છે, વાતાવરણ આખું પ્રફુલ્લિત બન્યું છે. સુખદેવજી પરીક્ષિત રાજાને કથા કહે. અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન યર્હિ વાજન જન્મર્ક્ષ શાંતર્ક્ષ ગ્રહતારકમ. જ્યારે સર્વગુણ યુક્ત પરમ શોભાયમાન સમય હતો, બ્રહ્માનું રોહિણી નક્ષત્ર હતું, બધી જ દિશાઓ પ્રસન્ન હતી, તારાઓ શાંત હતા, આકાશમાં નિર્મળ નક્ષત્રનો ઉદય થયો હતો, નદીઓના જળ સ્વચ્છ થઈ રહ્યા હતા, ધરાધામમાં ખીલેલા સુંદર મજાના પુષ્પો શોભી રહ્યા હતા, વનમાં પક્ષીઓ મધુર મધુર ગુંજારો કરી રહ્યા હતા, ચહુઓર સુગંધિત સુગંધિત મંદ મંદ વાયુ પ્રસરી રહ્યો હતો. એવા મધુર સમયે શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષમાં અષ્ટમી તિથિએ મધ્યરાત્રિએ
દેવકી ને વસુદેવ ને ત્યાં પરમાત્માનો પ્રાદુર્ભાવ થયો. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી જય. દેવકી અને વસુદેવ ને ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા. ભગવાનના સુંદર મજાના સ્વરૂપને નિહાળી દેવકી અને વસુદેવ બંને ભગવાનની સ્તુતિ કરી છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હે ભગવાન, અમે આપના શરણે છીએ. આપ સમગ્ર જગતના પાલક છો, સમગ્ર જગતના અધિપતિ છો. હે ભગવાન, આપે કૃપા કરી અમારે ત્યાં જન્મ ધારણ કર્યો, અમારું જીવન ધન્ય બન્યું છે. હે ભગવાન, આપ અમારા ઉપર પ્રસન્ન રહેજો. ચતુર્ભુજ સ્વરૂપે ભગવાને દેવકી અને વસુદેવને આશીષ પ્રદાન કર્યા અને ભગવાને દેવકી અને વસુદેવને આજ્ઞા કરી છે કે હું હમણાં બાલ સ્વરૂપને ધારણ કરીશ. હું બાળક બની જાઉં એટલે તમારે મને અહીંથી ગોકુળમાં મૂકી આવવાનું. હું ગોકુળમાં રહીશ. ત્યાંથી તમે આવો એટલે નંદ અને યશોદાને ત્યાં પુત્રનો જન્મ થયો છે, એ પુત્રને સાથે લાવજો. વસુદેવજી કહે, આ કેદખાનામાં બંધનમાં પુરાયેલા છીએ, અમે આ બધા બેડીઓના બંધનથી મુક્ત કેવી રીતે થઈએ? બંધનમાં બંધાયેલા છીએ, આપને કઈ રીતે મૂકી આવું? ભગવાન કહે છે, હું બાલ સ્વરૂપ ધારણ કરીશ એટલે બધા જ બેડીઓના બંધન છૂટી જશે. કારાગાર ખુલી જશે. સિપાહીઓ સૈનિકો તરફથી પણ આપને કોઈ સંકટ આવી પડશે નહીં. ભગવાને બધું જ વૃત્તાંત કહ્યું છે અને પછી ભગવાને બાલ સ્વરૂપને ધારણ કર્યું. એ જ રાત્રે આ બાજુ નંદ અને યશોદાને ત્યાં યોગ માયાએ પણ અવતાર ધારણ કર્યો છે અને એ જ મહામાયા સ્વરૂપ પરમ પૂજ્ય હાંસભાઈ માતાજી વોનથી આપણી વચ્ચે પધાર્યા છે. આપણે સૌ કરતલ ધ્વનિ દ્વારા એમનું સ્વાગત કરીએ. બોલી જહુબાઈ માત કી. પધારો માતાજી. માતાજીના પરમ ભક્ત છે, પરંબાની ખૂબ કૃપા છે એમના ઉપર. જે આપણી કથામાં એમનું પણ આગમન થયું. ભગવાને બાલ સ્વરૂપને ધારણ કર્યું. એ જ ક્ષણે બેડીઓના બંધન તૂટી ગયા, જેલના તાળા ખુલી ગયા. કંસના જે સિપાહીઓ અને સૈનિકો હતા એ બધાએ નિંદ્રાધીન થયા છે. વસુદેવજીએ ભગવાનના એ બાલ સ્વરૂપને ધારણ કર્યું અને એ કાળ કોટડીમાંથી બહાર નીકળ્યા છે. શ્રાવણ મહિનો છે, મધ્યરાત્રિ છે, વરસાદ વરસી રહ્યો છે, પવન વાઈ રહ્યો છે, અત્યંત તોફાની વાતાવરણ છે. ભગવાન સાથે છે એટલે વસુદેવજીને કોઈ ભય સતાવતા નથી. એ બાલ સ્વરૂપને સાથે લઈ અને વસુદેવજી મથુરા નગરીથી બહાર નીકળ્યા છે. યમુના નદીના કિનારે આવી અને વસુદેવજી ઊભા રહી ગયા. વરસાદ ચાલુ છે, પવન છે, જેના પ્રતાપે એ યમુના નદીમાં પૂર આવ્યું છે. એ યમુનાની ગતિ એટલી બધી તીવ્ર છે કે એમાં કોઈ હાથી પડે તો એ હાથીને પણ એ યમુનાનું જલ તાણી જાય. વસુદેવજી વિચાર કરે કે આ વરસાદ વરસે છે,
આ બાળકને મારા હાથમાં ઉપાડી હું કઈ રીતે આ નદી પાર કરું? તે જ સમયે એ યમુનાના જલમાં એક ટોપલો તણાતો તણાતો આવ્યો. વસુદેવજીની દ્રષ્ટિએ ટોપલા ઉપર પડી. ભગવાનના બાલ સ્વરૂપને એ ટોપલામાં સુવાડ્યું અને એ ટોપલાને વસુદેવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે. વિચાર કર્યો, કદાચ જલ મને માથા સુધી ડૂબાડી દે તોય આ બાળકનું રક્ષણ થાય. ઇતિહાસમાં જરાક હું અને તમે દ્રષ્ટિ કરશું ને તો આ રીતે 2 વખત ટોપલા ઉપડ્યા છે ગણેશભાઈ. આજે એક વખત ટોપલો ઉપડ્યો છે મથુરા નગરીમાંથી અને થોડાક જ વર્ષો પહેલા એક ટોપલો ઉપડેલો જૂનાગઢમાંથી. અને એ 2 ટોપલાઓમાં ચિરાગ છે. એ 2 ટોપલાઓમાં જે ચિરાગ છે એ ચિરાગનું અસ્તિત્વ જોખમમાં છે. એને રક્ષણની, એને આશરાની જરૂર છે. 2 માં રાજનો વંશ છે અને 2 વખત જે ટોપલા ઉપડ્યા ને એ 2 ટોપલા એક આહિરના ઘરે ગયા છે. એક ટોપલો મથુરાથી નંદ બાબાને ત્યાં ગયો અને એક ટોપલો જૂનાગઢથી આલીદર બોલીદર દેવાયત આહિરને ત્યાં ગયો. મારા એક ક્ષણની જે ઘટના છે અને આ ક્ષણની જે ઘટના છે એ 2 ઘટનામાં કઈ ઝાઝો ફરક નથી લાગતો. જેવી રીતે દેવાયત આહિરે એ રાના વંશ માટે થઈ, એના રક્ષણ માટે થઈ, આશરાના ધર્મને નિભાવવા માટે થઈ પોતાના પુત્રનું બલિદાન દઈ દીધું ને, એ જ રીતે નંદ બાબાએ પણ તે વખતે પોતાની દીકરીનું બલિદાન દઈ દીધેલું મહારાજ. નહીતર એ શક્ય નથી કે બાળકનો જન્મ થયો હોય અને તે સમયે બધા નિંદ્રાધીન યશોદા માતાને પણ ખબર પડે નહીં, વ્રજમાં કોઈને ખબર પડે નહીં. મધ્યરાત્રે એમના વસુદેવજી આવી અને બાળકોની અદલા બદલી કરીને નીકળી જાય. પધારો બુદેવ. વોનથી પરેશભાઈ શાસ્ત્રી જેઓ પણ ખૂબ સારા એવા ભાગવત કથાકાર છે, આપણી વચ્ચે પધાર્યા છે. એમનું પણ આપણે સ્વાગત કરીએ. વસુદેવજીએ ટોપલાને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો. ભગવાનના નામનું સ્મરણ કરી અને યમુનાનું જે જલ પ્રવાહ છે એ પ્રવાહમાં પડતું મૂક્યું છે. શેષ નારાયણ ભગવાન પણ તે સમયે ભગવાનના રક્ષણ માટે આવ્યા. એક છત્રી સ્વરૂપે ભગવાનની ઉપર એમણે સુરક્ષા કવચ વરસાદથી એ નિરૂપિત કર્યું છે. વસુદેવજી એ યમુના નદીના જલ પ્રવાહમાં ધીરે ધીરે પોતાની યાત્રા આગળ વધારે. યમુનાનો પ્રવાહ અતિ તીવ્ર છે, પાણી ઉછાળા મારી રહ્યું છે. તે સમયે ભગવાને લીલા કરી અને પોતાનો જમણો પગ ભગવાને એ ટોપલામાંથી બહાર કાઢ્યો અને એ પગનો સ્પર્શ યમુના નદીના જળને કરાવ્યો. એટલે તરત જ એ યમુના નદીનું જળ છે જળ શાંત બની ગયું અને યમુના નદીએ વસુદેવજીને ગોકુળમાં જવા માટે માર્ગ કરી આપ્યો. મધ્યરાત્રિએ વસુદેવજી વ્રજમાં આવ્યા, નંદ ભુવનમાં પધાર્યા છે.
યશોદાજીના શયન કક્ષમાં માતા યશોદા નિંદ્રાધીન છે. એમની બાજુમાં યોગ માયાજી બાલ સ્વરૂપ ધારણ કરી સૂતા છે. વસુદેવજીએ ભગવાનને ત્યાં સુવાડ્યા અને યશોદાજીની જે એ દીકરી હતી એ દીકરીને લઈ અને ચૂપચાપ કોઈને ખબર પડે નહીં એ રીતે પાછા મથુરામાં આવી ગયા છે. મથુરામાં આવ્યા એટલે પુનઃ જેલને તાળા દેવાઈ ગયા. પુનઃ પાછા બેડીઓના બંધનથી બંધાઈ ગયા. જીવ જ્યારે જ્યારે માયાને બાથ ભરે, માયાને સાથે લાવે છે, ત્યારે ત્યારે એ બંધનમાં બંધાય છે. માયાનું બંધન એ બહુ વસમું છે. કદાચ કોઈ આપણને લોખંડની સાંકળથી બાંધશે ને તો એનાથી આપણે છૂટી શકશું, પણ માયાના બંધનથી બંધાયેલો જીવ ક્યારે પણ છૂટી શકતો નથી. જે માયાના આવરણમાં બંધાયેલો છે એ બંધનમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. જે જીવ ઉપર ભગવાનની કૃપા ઉતરે એ જ એ બંધનમાંથી મુક્ત થઈ શકે છે. મધ્યરાત્રિએ પુનઃ પાછા વસુદેવજી મથુરામાં આવી ગયા. બંધન બધા બંધાઈ ગયા અને પછી યોગ માયાએ રડવાની શરૂઆત કરી. એ યોગ માયા દેવી રડ્યા, એ દીકરી રડી, કન્યા રડી, એટલે કંસના સિપાહીઓ જે સૂઈ ગયેલા એ બધા જાગી ગયા. દોડતા દોડતા કંસ પાસે ગયા અને જઈને કહ્યું કે દેવકી 8મા સંતાનને જન્મ આપ્યો, દેવકી 8મા સંતાનને જન્મ આપ્યો. કંસ સફાળો જાગ્યો છે અને દોડતો દોડતો એક કારાગાર પાસે આવ્યો છે. આવીને તરત જ કહ્યું છે કે લાવો, ક્યાં છે મારો કાળ? એને હમણાં જ હું મારી નાખું, જેથી કરી મને કોઈ પણ જાતની ચિંતા ના રહે, હું મારી જાતને સુરક્ષિત મહેસૂસ કરું. ક્યાં છે મારો કાળ? દેવકી અને વસુદેવ કહે છે, કંસ 8મું સંતાન અમારી દીકરી છે, કન્યા છે. એ કન્યા ક્યાંથી તારો કાળ હોઈ શકે? તને તો કોઈ પુત્ર મારવાનો છે. આ કન્યાને તું છોડી દે, આ કન્યાના જીવને તું બક્ષી દે. કંસ અત્યંત ક્રૂર બની ગયો છે. દેવકી અને વસુદેવની વાત એ સાંભળતો નથી. દેવકીના ખોળામાંથી કંસે એ બાળકીને ઝૂંટવી લીધી છે. અત્યંત ક્રોધ કરી અને કંસ એ બાળકીના પગ પકડી બાજુની એક શિલા ઉપર આમ પછાડવા જાય, તે જ ક્ષણે એ બાળકી કંસના હાથમાંથી છટકી ગઈ અને અષ્ટભુજાવાળું સ્વરૂપ પરાંબા ભગવતીએ ધારણ કર્યું. અને માએ અટ્ટહાસ્ય કરતા કંસને કહ્યું છે કે હે મૂઢ કંસ, તું શું મને મારવાનો હતો? તને મારવા વાળો તો બીજી જગ્યાએ પહોંચી ગયો છે. આટલું કહી માતાજી ત્યાંથી અદૃશ્ય થયા અને વિંધ્યાચલ પર્વત ઉપર જઈ માએ વસવાટ કર્યો અને પરાંબા વિંધ્યાચલ વાસીની તરીકે વિખ્યાત થયા છે. બોલે વિંધ્યાચલ વાસીની માત કી. આ બાજુ કંસ એ કન્યાએ જે ભવિષ્યવાણી કરી અથવા તો જેણે વૃત્તાંત કહ્યું કે તને મારવા વાળો તો અન્ય જગ્યાએ પહોંચી ચૂક્યો છે, આ સાંભળી કંસ બહુ વ્યથિત થયો. પછી કંસે અહીં કને દેવકી અને વસુદેવની માફી માંગી છે. કહ્યું છે કે અત્યાર સુધી મેં તમને જે કષ્ટો આપ્યા એ બધું તો દેવ યોગે થયું છે. આપના પુત્રોની જે મારા દ્વારા હત્યા થઈ આ પણ ભાગ્યને આધીન થયેલું છે. કદાચ એમનું મૃત્યુ મારા હાથે લખાયેલું હશે એટલે ભગવાને એમાં મને નિમિત્ત બનાવ્યો છે.
બધું જ દેવને આધીન રહેલું છે, આમાં ક્યાં કોઈનું કંઈ ચાલે છે? અને વાતે સાચી ભાઈ, ભગવાને જીવને માનવ દેહ આપ્યો એટલે બધું જ એને આપ્યું, એ બધું જ કરી શકે. કર્મણ્યેવાધિકાર અસ્તુ, કર્મ ઉપર પૂરેપૂરો ભગવાને અધિકાર આપ્યો, પણ તે છતાંય 6 વસ્તુ ભગવાને પોતાની પાસે રાખી છે. 6 વસ્તુ. એક જીવન મરણ, યશ અપજસ, લાભ અને હાનિ. આ 6 વસ્તુ ભગવાનના હાથમાં રહેલી છે. જીવન મરણ પણ ભગવાનના હાથમાં રહેલું છે, એમાં જીવનું કંઈ ચાલતું નથી. યશ અપાવો કે અપયશ અપાવો એ પણ ભગવાનના હાથમાં રહેલું છે. લાભ અને હાનિ એ પણ ભગવાનના હાથમાં રહેલું છે. એ બધું જ ભગવાનની ઈચ્છા મુજબ થાય છે, એમાં જીવનું કંઈ ચાલતું નથી. જેમાં આપણું કંઈ ચાલતું નથી, ચાહવા છતાં ઈચ્છવા છતાં જેમાં આપણે કંઈ ફેરફાર નથી કરી શકવાના, એ બાબતોને લઈ અને જીવે દુખી ન થવું જોઈએ. ગઈકાલે આપણને કેવો ઉમંગ હતો, પણ આ બધું ભગવાનના હાથમાં રહેલું છે. રામાભાઈ સવારે તો કથામાં સંમિલિત હતા, ઉમંગ ભેર એવો સેવા આપતા હતા. આ બાજુ આપણે અહીં કને ભગવાન રામનું પ્રાગટ્ય કર્યું, અને તે કને રસોડામાં મહેમાનોની સેવા કરતા કરતા જ એમણે પ્રયાણ કરી લીધું. ખરેખર આ જીવ બહુ એટલે બહુ ભાગ્યશાળી હશે. આવું મરણ કોઈક ભાગ્યશાળી જીવને જ પ્રાપ્ત થાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે અંતે યામતિ સા ગતિ. જીવ પોતાના અંતિમ સમયે જે વાતાવરણમાં હોય, જેનું સ્મરણ કરતો હોય, એની બુદ્ધિ જે જગ્યાએ લાગેલી હોય, મૃત્યુ પછી એનો જીવ તે જગ્યાએ ગમન કરે છે, એનો જીવ તે જગ્યાએ જાય. રામાભાઈનો જીવ ભગવાનની કથામાં હતો. અહીં કને ભગવાન રામની ધૂન બોલાતી હતી. શાસ્ત્રોમાં કહ્યું છે કે અંતિમ સમયે જીવ એક વખત રામ એવું બોલી જાય ને તોય મુક્તિ મળે. જ્યારે અહીં કને તો તે સમય હજારો મનુષ્યો હતા, હજારોની જન્મેદની હતી, અને બધાએ ભાવથી પ્રેમથી ભગવાનના નામનું સ્મરણ કરતા હતા. અને એ નામ સ્મરણની વચ્ચે જીવે પોતાનો દેહ ત્યાગ્યો. મૃત્યુ તો બધાને આવવાનું છે, પણ કોઈક ભાગ્યશાળી મનુષ્યોના મૃત્યુ યાદગાર બની જતા હોય છે. એ ક્યારે સ્મરણમાંથી નીકળતા નથી. ખરેખર આ વ્યક્તિ મૃત્યુમાં ખાટી ગયો. મૃત્યુ તો બધાને આવવાનું છે, અને આપણને દુઃખ થાય કે આવો સુંદર મજાનો પ્રસંગ હોય અને એ પ્રસંગની વચ્ચે આ પ્રકારની ઘટનાઓ ઘટે, આપણને દુઃખ થાય, સ્વાભાવિક વાત છે. પણ મૃત્યુ એ સનાતન સત્ય છે, એનાથી કોઈ છૂટી શક્યું નથી અને છૂટી શકવાનું પણ નથી. શાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખરેખર આ એક પ્રયાણ છે. બાકી આપણને સાંસારિક મનુષ્યોને આ બધું યોગ્ય ન લાગે, દુઃખ લાગે, શોક મગ્ન બનીએ આપણે બધાએ. પણ શોક કરવાથી કે રડવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. આપણે એમની પાછળ રડીએ પણ રોવા વાળાએ ક્યાં રહેવાના છે? એમણે પણ એક દિવસ જવાનું તો છે જ નહીં. આ તો ભાગ્યશાળી જીવ કહેવાય કે ભગવાનના ભક્તોની સેવા કરતા કરતા, ભગવાનનું નામ સાંભળતા સાંભળતા પરમ ધામ તરફ એમણે પ્રયાણ કર્યું.
નહીં તો આપણે કેટલા એવા જીવોને જોઈએ છીએ જે પીડાય છે. અંતિમ સમય ખૂબ વસમો છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે તમને એક વીછી કરડે ને કેટલી પીડા થાય. એવા 100 વીછી કરડે ને જે પીડા જીવને થાય ને એટલી પીડા જીવે પોતાના દેહને છોડતી વખતે ભોગવવી પડે છે. ને આપણે આવા કેટલાય સ્નેહીઓને જોઈએ છીએ, ખાટલે હોય, મરણ પથારી હોય, આખો પરિવાર ત્રાય થઈ ગયો હોય કે હવે આમનો જીવ છૂટે તો સારું. ઘણા પૂન બોલે, ગીતાનો પાઠ કરે, પણ તે છતાંય દેહ છૂટતો નથી. ભાગ્યશાળી મનુષ્યો આવા મંગલ વાતાવરણની વચ્ચે પોતાનો દેહ છોડે છે. હું તો ભગવાનને પ્રાર્થના કરું, ભગવાન જ્યારે તું અમારી સંભાળ લે ને ત્યારે અમારી આ જ રીતે નામ લેતા લેતા હાલતા ચાલતા તારી કથા કરતા હોય, તારી કથા સાંભળતા હોય, તારા ગુણગાન કરતા હોય ને ત્યારે જ અમારો દેહ છૂટે. પરીક્ષિતને તો 7 દિવસની કથા સાંભળવાથી મુક્તિ મળી હતી, જ્યારે પૂજ્ય રામા બાપાને તો 4 દિનની કથા સાંભળવાથી જ મુક્તિ મળી ગઈ. મૃત્યુ એ સનાતન સત્ય છે, એનાથી કોઈ છૂટી શકતું નથી. જે થયું છે એનો તો આપણે સ્વીકાર જ કરવાનો રહ્યો. ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, જે જીવ તમારી પાસે આવ્યો છે એને સદગતિ આપજો, એને શાંતિ પ્રદાન કરજો. આવો ભાવથી 1-2 કડી દ્વારા આપણે સૌ પ્રાર્થનામાં સાથે જોડાઈએ અને સદગત પામેલા જીવની શાંતિ માટે પ્રાર્થના કરીએ. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી જય. નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌ માગીએ, શરણ મળે સાચું તમારું હૃદયથી માગીએ. જે જીવ આયો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. હે ભગવાન, એ જીવને શાંતિ પ્રદાન કરજો. પુનઃ કોઈ સારી જગ્યાએ એને અવતાર પ્રાપ્ત થાય, ત્યાં કને આપનું ભજન કરે, આપની ભક્તિ કરી અને પોતાના જીવનને એ સફળ બનાવે. ખરેખર જીવ ખૂબ ભાગ્યશાળી હશે કે જેના આત્માની શાંતિની પ્રાર્થના સ્વયં વ્યાસપીઠ કરે છે. વ્યર્થ મોહનો આપણે સૌ ત્યાગ કરીએ અને પુનઃ ભગવાનના ભજનમાં આપણે સૌ ભક્તિની આ જે કથા છે એ કથામાં લીન બનીએ. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી, બાલકૃષ્ણ લાલ કી. કંસે પોતાના ભૂલની માફી માંગી છે દેવકી અને વસુદેવ પાસે, અને એ જ ક્ષણે એમને બંધનમાંથી મુક્ત કર્યા છે. અને પછી દેવકી અને વસુદેવ એ મથુરા નગરીમાં જ કંસની સાથે અન્ય ભુવનમાં રહેવા લાગ્યા. આ બાજુ પ્રાતઃ કાલ થયો, સવાર
નંદ બાબાને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ. આ સમાચાર આખા વ્રજમાં ફેલાયા છે અને સમગ્ર વ્રજવાસીઓ છે એ આનંદિત બન્યા છે. નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતાર્લાદો મહામના आहूय विप्राण देवज्ञान स्नात शुचिरलंकृता. નંદ બાબા વ્રજના મુખી છે. નંદ બાબાને ત્યાં પુત્રનો જન્મ થયો છે આ માની અને બધા જ વ્રજવાસીઓ આનંદ અને ઉત્સાહથી નાચી ઉઠ્યા છે અને નંદ મહોત્સવનો આરંભ થયો છે. આવો આપણે પણ સમય અનુસાર એ નંદ મહોત્સવમાં સંમિલિત થઈએ, ભાવથી ભગવાનનું આપણે સ્વાગત કરીએ. આપણી વચ્ચે પણ ભગવાન બાલકૃષ્ણજીની ઝાંખી પધારી રહી છે. ભાવથી થોડી ક્ષણો બાલકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરી ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરી અને આપણે બધાએ ભગવાનનું સ્વાગત કરીએ. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી. विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. बोले बालकृष्ण भगवान की. जिहवे प्रिबस्वा मृदमेत देवं गोविन्द दामो धर्मादवेदी. श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. कन्या मुरारिकाला प्रीतचित्तवृत्ति दद्यादिकं मोहवसावचत गोविन्द दामो धर्मादवेदी. कृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. गृहे गृहे गोप
शयाना नीलने जयेगी नामानि विष्णु प्रवदन्ति वर्गा ते नित्यतं मयता व्रजन्ति गोविन्ददामोदर माधवेति श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। सदैवं भज सुन्दराणि नामानि कृष्ण मनोहराणि समस्त भक्तार्थ विनाशननानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे प्रिभस्वा मृतमेत देवं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा। बोले बाल कृष्ण भगवान की। થોડીક ક્ષણો નીચે બેઠા બેઠા તાળીઓના તાલથી આપણે ભગવાનના જન્મોત્સવને વધાવીએ। નંદ ઘેરે આનંદ ભયો નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી। નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી। નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી। નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી। યશોદા કુલલો ભયો જય કનૈયા લાલ કી। યશોદા કુલાલો ભયો જય કનૈયા લાલ કી। યશોદા કુલલો ભયો જય કનૈયા લાલ કી। યશોદા કુલાલો ભયો જય કનૈયા લાલ કી। હાથી દિયો ઘોડા દિયો और दियो पालकी। हाथी दियो घोड़ा दियो और दियो पालकी। नंद गए आनंद भयो जय कन्हैया लाल की। नंद गए आनंद भयो જય કનૈયા લાલ કી। हर गोकुल में आनंद भयो जय कन्हैया लाल की। गोकुल में आनंद जय कन्हैया लाल की। गोकुल में आनंद ભયો જય કનૈયા લાલ કી। नंद गए आनंद भयो जय कन्हैया लाल की। नंद गए આનંદ ભયો જય કનૈયા લાલ કી। नंद गए आनंद भयो जय कन्हैया लाल की। નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી। यशोदा कुललो भयो जय कन्हैया लाल की। યશોદા કુલાલો ભયો જય કનૈયા લાલ કી। यशोदा कुललो भयो जय कन्हैया लाल की। યશોદા કુલાલો ભયો જય કનૈયા લાલ કી। हाथी दियो घोड़ा दियो
બોલે બાલ કૃષ્ણ ભગવાન કી। આવો ભાવથી આપણે સૌ ભગવાનની બાલકૃષ્ણજીની આરતી ઉતારીએ।
સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી બોલો કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન ગજરાય માત એમની સાથે અમારે દયારામ દાદા શિવ મંદિર લોડાઈ, કદાચ આપ પરિચિત હશો કે જે સરોવરને માયાગર્દી પી ગયા હતા અને ત્યાંથી પછી પૂજ્ય મેકણ દાદાએ મલ્હાર ગાઈ અને જે તળાવની માલિપા વરસાદ વરસાવીને તળાવ ભર્યું હતું એ જગ્યાએથી પૂજ્ય દયારામ દાદા આવે છે. એમના ચરણોમાં ભાવથી મારા ઇનામ. અને માથી મોટું કોઈ નહીં, પછી જડાધાર કે જગદીશ, પણ સૌ નમાવે શીશ અંબા આગળ આલ્યા. એમાં ભગવતી આવી જહુમા, અને જહુમાના ઉપાસક આવી હાંસભાઈમાં પધાર્યા છે. એમના ચરણોમાં જય માતાજી. વાલજીભાઈના આમંત્રણને માન આપીને આપ સૌ પધારેલા સાધુ સંતો મહંતો એમના ચરણોમાં ભાવથી વંદન. ભક્તોના ચરણોમાં બિરાજમાન નારાયણ, એને ચરણોમાં ભાવથી વંદન. કથાનો આજે 5મો દિવસ. આમ તો ચોથા દિવસે કૃષ્ણ જન્મ હોય, પણ ગઈકાલે દાદા એક અજુગતી ઘટના ઘટી ગઈ. પણ મને વિચાર આવે કે જીવ ખરેખર કેટલો ભાગ્યશાળી છે. સાહેબ, એક પરીક્ષિતનું મોક્ષ જો ગંગા કાંઠે સુખદેવજી મહારાજ ભાગવત સંભળાવતા હોય અને મોક્ષ મેળવવા માટે, મુક્તિ માટે પરીક્ષિત જો કથા સાંભળતા હોય અને 7 દિવસની અંદર મુક્તિ થઈ જતી હોય, તો વ્યવહારિક ભાષા વાત અલગ છે, શાસ્ત્રની ભાષા અલગ છે. અમારે આ પરેશભાઈ શાસ્ત્રી છે, એ માની લો કે લગ્ન કરાવવા જાય ક્યાંક, તો લગ્નમાં તો ઓમ શ્રી ગણેશાય નમઃ જ બોલાય બાપા. મારા કાક બાપુ લખે છે વ્યવહારિક ભાષા કાનાભાઈ કે બ્રાહ્મણ રટે જો રામ વખતે વિવાહ તણે, તો એ નારાયણનું નામ કડવું લાગે કાગડા. એ વખતની માલિપા બ્રાહ્મણ કદાચ રામ બોલે તો એ ત્યારે માણસને કડવું લાગે. અને કે ભગવાન રામ છે એ તો જો હિન્દુની શાસ્ત્રની માલિપા લખેલું છે કે જીભ રટે જો રામ, તો ભવના પાપ ભાંગીને ભૂકા કરે. હિન્દુનો દીકરો કદાચનો દેહ છૂટતો હોય અને એના મોઢામાંથી રામ શબ્દ બોલાઈ જાય તો એના માટે મુક્તિના દ્વાર ખુલ્લા થઈ જાય. તો આ જીવાતમાં કેટલો ભાગ્યશાળી છે. રામનો જન્મ થાય, એમ કહેવાય છે કે અહીંયા અયોધ્યા નગરી ખડી થઈ ગઈ હોય અને બરાબર પ્રસાદનો ટાઈમ થાય, 1200 માણસની હાજરીમાં એક આયરનો દીકરો 55 વર્ષની ઉંમર અને બારે ઊભો માણસોની સેવા કરતો હોય. ઉત્સાહી જીવ એટલો બધો હતો કે કોઈ પણ દાદા આવે કે સાધુ સંતો આવે એટલે તરત જ મને કહી જાય કે મામા ફલાણા દાદા આવ્યા છે, સ્વાગત માટે નામ લખી લેજો. અને એ પરમાત્માની સેવા કરતાં કરતાં જ્યારે દેહનો ત્યાગ કરવાનું પરિણામ કરે ત્યારે અમારે મહાત્મા ઈશ્વરદાસજી હરિદાસમાં લખે છે કે આભ વસુટા માણસા હેધલ ઝીંગણહાર. એ પરમાત્મા તે આકાશમાંથી જ્યારે આ જીવનો ઘા કર્યો, શાસ્ત્ર એમ કહે છે કે આકાશમાંથી જ્યારે જીવ વસૂટે ત્યારે જીવ મેઘમાળામાં જાય, મેઘમાળામાંથી ફરતો ફરતો પ્રકૃતિમાં જાય અને પ્રકૃતિમાંથી ફરતો ફરતો કોઈ પણ પિતાના બૂન દ્વારા માના ઉદરમાં જાય. અહીંયા મહાત્મા ઈશ્વરદાસજીએ માનો ઉદર છે એ ધરતી બતાવી છે કે આભ વસુટા માણસા અને હેધર ઝીલણહાર, પણ ધરણી ધર ધર છાનતા. હે પરમાત્મા, આ જીવ જ્યારે જન્મ લેશે અને માના ઉદરથી નાડીઓ જ્યારે છૂટો પડશે ત્યારે શ્વાસ લેવા માટે બાપ તારા સિવાય બીજા કોઈનો આધાર નથી. અને બીજી રીતે જોઈએ તો આ ધરતી કે પૃથ્વી આપણને જાળવ્યા છે, અત્યાર સુધી જાળવ્યા, પણ દેહનો જ્યારે ત્યાગ થાય ત્યારે તો એક જ પરમાત્મા એવો છે કે એ મને તમને જાળવી લે અને એ રામાભાઈના દેહને પરમાત્મા શાંતિ આપે. ખરેખર કાનાભાઈ એટલો ભાગ્યશાળી જીવ છે ને આ ભાગવતમાં
કેટલી બધી કથાઓમાં હું ગયો છું, દાદા સંચાલન પણ કર્યા છે, પણ આ પહેલો જીવ એવો મળ્યો છે મને, પહેલો જીવ એવો છે કે જેની પાછળ ભાગવત વ્યાસપીઠ પરથી સાહેબ કોઈને શ્રદ્ધાંજલિ મળી હોય કે પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજે. આ મારા જીવનનો પહેલો દાખલો. એટલે બાપા વ્યવહારિક ભાષા કદાચ મને તમને ખટકતી હોય, પણ અહીંયા અમારે તો શું છે દાદા, ઘર 25 જ છે. હવે ઘટના ઘટી સમય બે સાચવવા પડે છે. થોડા અહીંયા પણ રહેવું પડે, ત્યાં પણ રહેવું પડે. કથા છે, કથા બંધ કરાય નહીં. કાં કથા જ એના માટે છે બાપા. આ હું તમે જે કથા કરાવી છે ને એના માટેની જ કથા છે વાલા. તો અહીંયાથી જે કોઈ કથાની મારી પાસે આવ્યા છે, આમંત્રિત મહેમાનો મારે પૂજ્ય શાસ્ત્રીજી છે, દાદા પધાર્યા છે, મનસુખ મહારાજ, અને મારે આજે તો રણછોડભાઈ પટેલ પણ, ગઈકાલે એ લોકોનો આવવાનો પ્રોગ્રામ હતો, લગભગ 20-25 જણની હાથે, પણ સંજોગો એવા ઘટના ઘટી ગઈ. એટલે રણછોડભાઈ છે, અમારે કાનાભાઈ, સવાભાઈ, ભજાભાઈ બધા માહિતી પધારેલા છે. ગુંદારાથી અમારે હાજણ બાપા અને એ આખો પરિવાર આવ્યો છે. બધાનું અહીંથી બાપા હાર્દિક સ્વાગત છે. આપણે સાદી રીતે માતાજીઓને અને સંતોને જે કાંઈ આપણે વ્યવહારિક રીતે આવતું હોય આપણે કરી નાખશું. અને અહીંયાથી હવે આપણે બધા મહેમાનોનું સ્વાગત છે બાપા. મહેરબાની કરી અને વાલજીભાઈ તરફથી વારંવાર કહેવડાવ્યું છે, જો બાપા ખાવું છે ને આ તો ભગવાનનો પ્રસાદ છે, આ કોઈ જમણવાર નથી વાલા. જમણવાર હોય તો આપણને એમ થાય કે ભાઈ જમણવાર ન જવાય, પણ આ તો ભગવાનનો પ્રસાદ છે. મારો બાપ અત્યારે કનૈયાનો જન્મ થયો, એને આપણે જે કાંઈ પ્રસાદ કે થાળ ધરાવીએ, અને એ પ્રસાદ એ નાતે કથાની માલિપા અમે આખું ગામ લગભગ પહેલા જ દિવસથી કાનાભાઈ અમે ઘરે ચાય નથી બનાવી, કારણ કે વાલાભાઈનો એક ભાવ એવો હતો. પણ હવે ઘટના ઘટી છે, અને અમારે આ જાજાહર દેવગઢથી અમારે બાબુભાઈની એ પધાર્યા છે આમંત્રણને માન આપીને. આ બધા ગઈકાલે મહેમાનો આવવાના હતા, પણ ઘટના એવી ઘટી ગઈ એટલે આજે કથામાં પધાર્યા છે. અને કથા બાપા રાબેતા મુજબ ચાલુ જ છે, અને પ્રસાદ લેવામાં ક્યાંય સંકોચ નહીં રાખતા બાપા. ગામના હોય, બહાર ગામના હોય મહેમાનો, મહેરબાની કરી અને વાલાભાઈ તરફથી વારંવાર કહેવડાવ્યું છે કે ભગવાનનો પ્રસાદ આપણે બધાએ આપણે હાવ સાદું રાખ્યું છે. રોટી શાક દાળ ભાત, અને એ પરિવારને પણ આપણે અહીંયાથી વાત થઈ ગયેલી છે, અને બધાએ પ્રસાદ લેવાનો છે બાપા. એમાં કોઈ સંકોચ રાખવાનો નથી. અહીંયાથી મારી વાણીને વિરામ આપું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આગળનો દોર બપોર પછી કથા પાસે આપણી બરાબર 3 વાગે, અને પૂજ્ય દાદાઓનું આપણે ત્યાં બેઠા બેઠા જ આપણે એમનું સ્વાગત લઈ લેશું. હમણાં અમે છોકરાઓને હું લઈ આવું, એક 5 મિનિટ માટે શાસ્ત્રીજી જરા તમે થોભી જજો. છોકરાઓ આવી જાઓ બેટા. મહેમાનોનું સ્વાગત સન્માન થાય. આવું થોડી વાર ભગવાનના નામનું સ્મરણ કરીએ, અને તત્પશ્ચાત આપણે કથાને વિરામ આપીશું. બોલી ભક્તવત્સલ ભગવાન. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા 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 રામ 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 રાજા 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 રામ રામ
સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ। बोले बाल कृष्ण भगवान की, रामचंद्र भगवान की, जगराय मात की जय, सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। અત્યારની કથા અહીં કને વિરામ પામે। પુનઃ આપણે બધાએ સાંજે 3 વાગે મળીએ। સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ।